ઓમ નમો લોયેશ ત્રિકાળવર્તી અરંતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી શિતાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી ઐર્યાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી ઉજ્જયાણમ નમો લોયેશ ત્રિકાળવર્તી શવશાવણમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતી યોગિના કામદમ મોક્ષદમ દેવ ઓમકારાય નમો નમઃ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો મુનિ મંગલમ કુંદકુંદાર્યો જૈનધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણામ જૈનમ જયતુ શાસનમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે એગોમે શશદો પાજ્ઞાન દર્શન લખણો શેષામે બાહિરા પાવા શબ્દેશૈનો લખણા મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે, લક્ષણ ભાવ મુજથી ભાવે છે. એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે કે એને તે મારું જેવી પરમાણુ માત્ર નથી હરે. તે જાણતો અંતને ગુણ દ્રવ્યમય પર્યાયપણે તે જીવ જાણે આત્મને પશુમો પામે લય કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, એક નાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે પોતે જ છે. જેમ નેત્ર તેમજ જ્ઞાન નથી કારક નથી વેદ કરે. જાણે જ કર્મો બે નિર્જરા બંધ તેમજ મોક્ષ ને ધ્રુવચલ ને અનુપમ ગતિ પામેલ સર્વેશિત ને વંદી કહું શુદ્ધ કેવલી કથિત આ સમય પ્રાકૃત હો. તું સ્થાપનિજ ને મોક્ષ પંથે ધ્યા અનુભવ તે અને તેમાં જ નિત્ય વિહાર કરને વિહર પર દ્રવ્યો વિશે. ઓમ શ્રી નમઃ સિદ્ધેભ્યો નમઃ સિદ્ધેભ્યો. આપણી ચર્ચા સ્વાનુભૂતિ દર્શન પૂજ્ય બેન શ્રીના સ્વાનુભૂતિ દર્શન ઉપર ચાલે છે. તેમાં આખો પ્રશ્નોત્તરીનો વિભાગ છે. તેમાં આપણે ગયા રવિવારે 332 નંબરનો બોલ લીધેલો અને આજે 333 ને 334 બે બોલ ઉપર આપણે ચર્ચા લેવાની છે. 333મો બોલ છે તો 332માં આપણે લીધો તો તેના જેવો જ છે અને 334મો બોલ એના પછીનો છે, અગત્યનો છે. 333માં બોલમાં પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો છે, 332માં જે સુખની પરિભાષા બતાવી કે સુખ તારા સ્વભાવમાં જ છે, સુખ ક્યાંય બહાર નથી, તું સુખ માટે બહાર ફાંફા મારસ, જાવા મારસ, પણ તારું સુખ તારામાં છે. તારું સુખ તને કોઈ બહારથી આપી શકતું નથી. તારું સુખ તને તારા જ્ઞાયક સ્વભાવમાં, કારણ પરમાત્મામાં, સુખમય આત્મા, આનંદની મૂર્તિ, ચૈતન્ય સ્વભાવ જે અંદર પડ્યો છે તેમાં જ પરિપૂર્ણ સુખ ભરેલું છે. ત્યાંથી જ સુખની પ્રાપ્તિ થઈ શકે છે. માટે તું તારા સ્વભાવની ઉર્ધ્વતા ખરી તેનું જ્ઞાન, ધ્યાન ને શ્રદ્ધાન કર તો તને સુખની પર્યાયમાં પ્રગટતા થઈ જશે. એવો 332મો બોલ હતો. 333મા બોલમાં એવો પ્રશ્ન કર્યો છે, આ બોલની અનુસંધાનમાં જ બોલ છે 333મો, કે સુખ ક્યાંય દૂર નથી. પૂજ્ય બેનશ્રી જવાબ આપે છે કે પોતાના સહજ સ્વભાવમાં જ સુખ છે. સુખ ક્યાં છે કે પોતાનો સહજ સ્વભાવ. સહજ સ્વભાવ એટલે સ્વાભાવિક ભાવ. સ્વાભાવિક ભાવ એટલે નિરપેક્ષ ભાવ, એટલે કે ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ, એટલે શુદ્ધ સ્વભાવ. એવા તારા સ્વભાવમાં જ ખરેખર સુખ ભરેલું છે. પછી કે છે વિકલ્પની ઝાડ અર્થાત વિભાવને છોડે, ત્યાંથી પાછો ફરે, ભેદ જ્ઞાન કરે અને પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જાય તો સુખ કે જે સહજ સ્વભાવ છે તે સુખનો સાગર પોતામાંથી પ્રગટ થાય તેમ છે. પણ બહાર કલ્પી રહ્યો છે, પણ સુખ ક્યાંય દૂર નથી. એટલે આ આખો બોલ જે આવ્યો છે 333મો એ અસ્થિ નાસ્તિ અનેકાંતથી બોલ છે કે સુખ તારા સ્વભાવમાં છે, એ સુખની અસ્થિ બતાવે છે. પછી એમ કે છે કે તું વિકલ્પની ઝાડ, વિભાવ એને છોડી દે, ત્યાંથી પાછો ફર અને ભેદ જ્ઞાન કર અને પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં તું પોતે જા તો તને સુખ કે જે સહજ સ્વભાવ છે તે તારો સુખનો સાગર પોતામાંથી પ્રગટ થાય તેમ છે. પણ તું બહાર કલ્પી રહ્યો છો એટલે તને સુખ ખ્યાલમાં આવતું નથી. સુખ તો તારામાં જ છે, સુખ ક્યાંય દૂર નથી, પણ તને ખરેખર તારા સ્વભાવની શ્રદ્ધા, તારા સ્વભાવનો વિશ્વાસ નથી આવતો. માટે તું વિકલ્પની ઝાડમાં, વિભાવમાં રોકાઈ ગયો છો, ત્યાંથી પાછો નથી પડતો, ભેદ જ્ઞાન નથી કરતો, એટલે તારા નિર્વિકલ્પ સ્વરૂપમાં જઈ નથી શકતો. તો
સહજ સ્વભાવ છે એ ત્રિકાળી દ્રવ્ય છે. વિકલ્પની ઝાડ, વિભાવ એ બધું ચાલે છે પોતાની એક સમયની પર્યાયમાં. વિકલ્પ એટલે શું? વિકલ્પના બે પ્રકાર છે, એક રાગ અને એક ઇન્દ્રિય જ્ઞાન. રાગ ને ચારિત્રાત્મક વિકલ્પ કરણ કહેવાય અને ઇન્દ્રિય જ્ઞાન ને જ્ઞાનાત્મક વિકલ્પ કહેવાય. આવી જે વિકલ્પની ઝાડ અનાદિથી એની બહિર્મુખપણે ચાલી રહી છે. સ્વભાવમાં તો સુખ ભરેલું છે, સ્વભાવ ત્રિકાળી દ્રવ્ય છે એ સુખથી ભરપૂર છે. એ સહજ સ્વભાવમાં તો સુખ સુખ સુખ, આનંદ આનંદ આનંદ, જ્ઞાન 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 ભરેલું છે. પણ અનાદિથી વિકલ્પોની ઝાડ ચાલે છે. કોઈ પણ પ્રકારના વિકલ્પ વગરનો જીવ થયો નથી હજી સુધી, એટલે કે એને ભેદ જ્ઞાન થયું નથી. માટે વિકલ્પની ઝાડો સાથે એકત્વપણું ચાલે છે, રાગ સાથે એકત્વપણું ચાલે છે, યા તો ઇન્દ્રિય જ્ઞાન સાથે એકત્વપણું ચાલે છે. એ વિકલ્પની ઝાડ સમય 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 ચાલે છે. ત્યાંથી તું એ વિભાવને છોડીને પાછો ફરી જા અને ભેદ જ્ઞાન કર કે વિકલ્પ તે હું નહીં, નિર્વિકલ્પ તત્વ તે હું, ઇન્દ્રિય જ્ઞાન તે હું નહીં, અતિન્દ્રિય જ્ઞાનમય સ્વભાવ તે હું. એવું જો તું ભેદ જ્ઞાન કરીશ, એટલે કે બે વચ્ચે ભેદ જ્ઞાન કરી અને અભેદનું જ્ઞાન કરીશ, તો તું પોતે નિર્વિકલ્પ સ્વરૂપમાં જઈ શકીશ અને તારો સુખ જે સ્વભાવ છે એ સુખનો સાગર છે એ ત્યાંથી તને પ્રગટ થઈ જશે. તું બહાર કલ્પનામાં જો રાખ્યા કરીશ, બહારમાં તારા સુખને શોધ્યા કરીશ કે ક્યાંયથી મને સુખ મળી જશે એવી ભાવનાપૂર્વક ચાલીશ, એવા વિકલ્પોની ઝાડમાં ફસાઈ જાય તો તને ખરેખર સુખની પ્રાપ્તિ નહીં થાય. માટે સુખ તારું તારી પાસે જ છે, તારામાં જ છે, તું ત્યાં એને શોધ. બનારસીદાસજી કહે છે કે બનારસીદાસજીનું એક કથન આવે છે કે કોઈ કહે પ્રભુ હેઠે જમી કે, કોઈ કહે ઉપરી આસમા કે, કોઈ કહે પ્રભુ હે મંદિર में, કોઈ કહે પ્રભુ હે મસ્જિદ में, મેરો ધણી નહીં દૂર દેશાંતર, મોહી में है મોહી સુજત ની કે. એટલે કે મારું સુખ મારામાં પડ્યું છે, મારી પાસે જ છે, પણ જીવ ક્યાંય ક્યાંય વિકલ્પોમાં સુખની ભ્રમણા કરીને એને શોધવા માટે ભટકા કરે છે. પણ ખરેખર તે મૃગ ઝાડ જેવું છે, ખરેખર એ સુખ ત્યાં છે નહીં અને ત્યાં સુખને શોધે છે એટલે એને સુખની પ્રાપ્તિ નથી થતી. માટે સુખ તારા સ્વભાવમાં છે, એને બહારથી ભેદજ્ઞાન કર, બહિર્મુખ ભાવથી ભેદજ્ઞાન કરી અને તારા સ્વભાવને ઢંઢોળ તો સુખની પ્રાપ્તિ તને ત્યાંથી થશે. એટલે સુખ ક્યાંય તારા સ્વભાવથી દૂર નથી એમ આ બોલમાં કહેવામાં આવે છે. હવે 334મો બોલ છે. 334મો બોલ છે એમાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો છે કે ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાને પરમાત્મા સ્વરૂપે જોવો. આવા બંને કથનનું તાત્પર્ય શું છે? હવે એનો જવાબ પૂજ્ય બેનશ્રી આપે છે. આમાં પ્રશ્ન બહુ સુંદર છે. એ આમાં જરા પડઘા પડે છે. આમાં કઈ પ્રોબ્લેમ છે લાઈનમાં કે શું છે ખ્યાલ નથી આવતો. બીજા બધા લોકો જરા લાઈન મ્યુટ કરી નાખજો પ્લીઝ, તો ડિસ્ટર્બન્સ ઓછું આવશે બધાને. ઉપદેશમાં એમ આવે કે પોતાના નાના અવગુણને પર્વત જેવડો ગણવો. એટલે કે કોઈ પણ જ્ઞાનીનો ઉપદેશ આવે એ એમ કે તમારો નાનામાં નાનો અવગુણ હોય, નાનામાં નાનો દોષ હોય તો પણ એને મોટો ગણવો, પર્વત જેવડો ગણવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. એટલે કે પોતાના દોષનો વિચાર કરવો અને એના બીજાના ગુણને મહિમા કરવો. વળી એમ પણ આવે કે પર્યાયની પામરતાને ગૌણ કરીને પોતાને પરમાત્મા સ્વરૂપે જોવો. આવા બંને કથનનું તાત્પર્ય શું છે? પ્રશ્ન ખૂબ મહત્વનો છે. ઉત્તર પણ બહુ અદભુત છે. આખી ધારા જ્ઞાનીની કેવી રીતે ચાલતી હોય છે, આત્માર્થી અજ્ઞાની છે એ સાધક કેવી રીતે થાય છે, એનું જ્ઞાનીપણું કેવી રીતે પ્રગટ થાય છે અને સાધક થયા પછી દ્રષ્ટિને જ્ઞાનના સુમેળ પૂર્વક એની સાધક દશા કેવી રીતે ચાલતી હોય છે, એવો અદભુતથી અદભુત આ બોલનો જવાબ પૂજ્ય બેનશ્રીએ આપેલો છે.
જો શાસ્ત્ર કોઈ પાસે હોય તો પાછળનું પાનું જરા પેલા ખોલે, 186 નંબરના પેજ ઉપર, એમાં ઉપર મોટો પેરેગ્રાફ છે, એના પછી એક નીચે પેરેગ્રાફ આવ્યો છે કે આત્માર્થીઓને પણ તે જ પ્રયોજન રાખવાનું છે, બીજાના ગુણ ગ્રહણ કરવા પણ દોષ ગ્રહણ કરવા નહીં, બીજાના દોષને ગૌણ કરીને તેના ગુણને મુખ્ય કરીને ગ્રહણ કરે, પોતે ક્યાં ભૂલે છે, પોતે ક્યાં અટકે છે એમ પોતાના દોષ ઉપર દ્રષ્ટિ મૂકીને પુરુષાર્થને આગળ વધારે, પોતે સ્વભાવે પૂર્ણ છે તેનો પોતે ખ્યાલ રાખે અને પોતાને પુરુષાર્થ કરવાનો ઘણો બાકી છે તેવી અંદર ખટક રાખે. હવે પેલા અહીંયા જે પ્રશ્નનો જવાબ ચાલુ થાય છે એમાં સાધકની દશાથી વાત ચાલુ થઈ છે, પણ સાધક દશાની વાત ચાલુ કરતા 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 2 પેરેગ્રાફ પછી ત્રીજા પેરેગ્રાફમાં એ જ વ્યવસ્થા આત્માર્થીએ પણ એ જ પ્રયોજન રાખવાનું છે એમ કરીને એ જવાબ અજ્ઞાની સાથે પણ એને જોડી દીધો છે. એટલે અહીંયા પ્રશ્નનો ઉત્તર આપવામાં શ્રદ્ધા અને જ્ઞાનની મુખ્યતાથી હંમેશા જ્ઞાનીનો વિચાર ચાલતો હોય છે. અજ્ઞાનીને પણ જ્ઞાની થવા માટે શ્રદ્ધા અને જ્ઞાનથી વિચાર કરવો અત્યંત જરૂરી છે, કારણ કે દર્શન અને જ્ઞાન એ આત્માના મૂળભૂત સ્વભાવ છે અને એ મૂળભૂત સ્વભાવથી જ ખરેખર આત્મા ગ્રહણ થઈ શકે છે. એ મૂળભૂત સ્વભાવમાં મુખ્ય ગુણની વ્યવસ્થા છે અને મુખ્ય ગુણ જ્ઞાન મુખ્ય થાય ત્યારે શ્રદ્ધા ગુણ થઈ જાય છે, શ્રદ્ધા મુખ્ય થાય ત્યારે જ્ઞાન ગુણ થઈ જાય છે. આ બધી આત્માર્થીની અવસ્થામાં પહેલા શરૂઆત ક્યાંથી કરવી તેની ચર્ચા છે અને એ શરૂઆત પૂર્વક એને જયારે ધ્રુવ સ્વભાવનું અવલંબન લઈ અને અનુભૂતિ થાય છે ત્યારે તે સાધક બને છે અને સાધકની સ્થિતિમાં પણ શ્રદ્ધા અને જ્ઞાનના સુમેળપૂર્વક એનું પરિણમન ચાલતું હોય છે. એક બહિરાત્મક દશા છે એ અજ્ઞાની છે, એક અંતરાત્મક દશા છે એ સાધક છે અને એક પરમાત્મા દશા છે એ સાધ્ય દશા પરિપૂર્ણ દશા છે. તો હવે બહિરાત્મ દશામાં જે જીવ વર્તે છે અને એ બહિરાત્મક દશામાંથી અંતરાત્મા થાય છે તો એને સાધક કહેવામાં આવે છે. તો અહીંયા જવાબની શરૂઆત સાધકથી થઈ છે કે ચૈતન્ય દ્રવ્ય કે જે અખંડ પરિપૂર્ણ અને શાશ્વત છે, ચૈતન્ય દ્રવ્ય જે છે એ અખંડ છે, પરિપૂર્ણ છે અને શાશ્વત છે તેની દ્રષ્ટિ કરવી અને પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન કરવું. એટલે શ્રદ્ધા અને જ્ઞાન એ બેયની ચર્ચા એક વાક્યમાં એક સાથે જવાબમાં પૂજ્ય બેલશ્રીએ જવાબ આપ્યો છે કે ચૈતન્ય દ્રવ્ય જે છે એ તો અખંડ છે, એટલે કે એમાં કોઈ ખંડ નથી, પર્યાયનો ખંડ પણ નથી અને ગુણનો ખંડ પણ નથી, એવું અખંડ પરિપૂર્ણ શુદ્ધ દ્રવ્ય છે. એ પોતાની પરિપૂર્ણતા, પોતાની કૃતકૃત્યતા છે અને શાશ્વતતા છે, એટલે કે એમાં ક્ષણિકતા નથી, એ શાશ્વત છે. પરિપૂર્ણ છે એટલે એમાં કોઈ અધુરાશ નથી, અખંડ છે એટલે એમાં કોઈ ખંડ નથી. એવું જે તારું ચૈતન્ય દ્રવ્ય છે કે જે અનાદિથી શુદ્ધ છે, અનાદિથી એમાં અશુદ્ધતાનો કોઈ પ્રવેશ નથી થયો, એવી જે તારી ધ્રુવ વસ્તુ છે એ ચૈતન્ય દ્રવ્ય છે, ત્રિકાળ વસ્તુ છે, એ અપરિણામી તત્વ છે, શુદ્ધ સ્વભાવ છે, અભેદ સ્વભાવ છે, એ જ્ઞાયક ભાવ છે, ચૈતન્ય ભાવ છે, ભૂતાર્થ સ્વભાવ છે. એની દ્રષ્ટિ કરવી એટલે કે શ્રદ્ધામાં એવું બળ લઈ આવવું, શ્રદ્ધામાં એવો ખ્યાલ આવવો કે હું તો ચૈતન્ય દ્રવ્ય માત્ર છું, હું તો અખંડ વસ્તુ છું, હું તો પરિપૂર્ણ વસ્તુ છું, હું તો શાશ્વત વસ્તુ માત્ર છું, હું તો અભેદ જ્ઞાયક ભાવ છું, હું તો ભૂતાર્થ સ્વભાવી આત્મા છું, હું તો જ્ઞાયક દેવ છું, એવી જાજ્વલ્યમાન વસ્તુ છું. કોઈ ખંડના નિષેધ વાળું અખંડ છે એવો મારો સ્વભાવ નથી, અપૂર્ણતા નથી એવું પરિપૂર્ણપણું છે એવો મારો સ્વભાવ નથી, ક્ષણિક નથી એવું શાશ્વતપણું છે એવો મારો સ્વભાવ નથી. હું તો મારા સ્વભાવથી જ અખંડ છું, મારા સ્વભાવથી જ પરિપૂર્ણ છું, મારા સ્વભાવથી જ શાશ્વત છું. એ સ્વભાવથી અખંડ છું, સ્વભાવથી પરિપૂર્ણ છું, સ્વભાવથી શાશ્વત છું. એવા પણ પોતાના દ્રવ્યના વિશેષણોને છોડી અને એક વસ્તુ માત્ર હું છું, સંકોચનો પદાર્થ છું, એવી વસ્તુ માત્ર ચૈતન્ય દ્રવ્ય છું. ત્યાં એમાં એની દ્રષ્ટિ કરવી, એવી દ્રષ્ટિનું નામ ખરેખર દ્રવ્ય દ્રષ્ટિ છે. ચૈતન્ય દ્રવ્ય જેવું છે
ચૈતન્ય દ્રવ્ય અખંડ છે, પરિપૂર્ણ છે, શાશ્વત છે, અભેદ છે, અપરિણામી છે, એકરૂપ છે, નિત્ય છે, એ બધા ચૈતન્ય દ્રવ્યના વિશેષણો છે. એને કેટલા વિશેષણોથી નવાજવામાં આવે તો પણ એની મહિમાની પૂર્તિ ન થઈ શકે એવું મારું અનાદિ અનંત શાશ્વત ચૈતન્ય દ્રવ્ય વસ્તુ માત્ર છે કે જે વસ્તુ માત્રને કોઈ વિશેષણની પણ ખરેખર જરૂર નથી એવી એકરૂપ ચૈતન્ય વસ્તુ છે. એ વસ્તુને કોઈ વિશેષણ નથી. અખંડતા, પરિપૂર્ણતા, શાશ્વતતા, અપરિણામીપણું, અભેદ, ભૂતાર એ બધું વિશેષણ છે. એ વિશેષણથી એને બતાવવામાં આવે, વિશેષણથી એને ઓળખાવવામાં આવે, પણ વિશેષણથી જે કહેવામાં આવે એવી વસ્તુ નથી. વસ્તુ તો વસ્તુ માત્ર છે. એ વસ્તુ તો ચૈતન્ય વસ્તુ છે. એ વસ્તુ તો એવી ને એવી જ છે. એ વસ્તુમાં કોઈ વિધિ કે કોઈ નિષેધ એવું નથી. એ તો વસ્તુ માત્ર છે. એવી વસ્તુની વસ્તુ માત્ર છું એવી દ્રષ્ટિ કરવી એને કહેવામાં આવે છે દ્રવ્ય દ્રષ્ટિ. એને કહેવામાં આવે છે કે આ જીવની દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ. એમ કહેવામાં આવે કે આ જીવે ચૈતન્ય દ્રવ્યને અવલંબનમાં લીધું, એને ઉપાદેય બનાવ્યું, એને શાશ્વત દ્રવ્યને ગ્રહણ કર્યું, એના અસ્તિત્વને એને ગ્રહણ કરી લીધું. એનું નામ કહેવાય કે આ જીવને આવા ચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિ થઈ. એટલે એમ કે છે કે ચૈતન્ય દ્રવ્ય જે છે કે જે અખંડ છે, પરિપૂર્ણ છે, શાશ્વત છે, નિત્ય છે, એકરૂપ છે, તેની દ્રષ્ટિ કરવી. પ્રથમમાં પ્રથમ જીવે શું કરવું કે પ્રથમમાં પ્રથમ હું ચૈતન્ય દ્રવ્ય છું એવી દ્રષ્ટિ કરવી. પહેલામાં પેલું કર્તવ્ય હોય તો જ્ઞાનમાં આત્માને જાણી અને એની દ્રષ્ટિ કરવી. ત્યારબાદ કે છે કે પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન કરવું. એમ જ્ઞાનીઓ એમ ફરમાવે કે તારું જે ત્રિકાળ દ્રવ્ય છે, તારું જે ચૈતન્ય દ્રવ્ય છે, તારો જે શાશ્વત પદાર્થ છે, તારું જે વસ્તુ માત્રપણું છે એમાં વર્તમાન ઉત્પાદવાળી પર્યાયનો અભાવ છે એવું તારું ચૈતન્ય દ્રવ્ય છે. એવા ત્રિકાળી દ્રવ્યની, એવા શુદ્ધ દ્રવ્યની, એવા દ્રષ્ટિના વિષયની તું દ્રષ્ટિ કર. હવે એવા દ્રષ્ટિના વિષયની દ્રષ્ટિ કરે ત્યારે દ્રષ્ટિ હજી થઈ ન હોય અને દ્રષ્ટિ થઈ જાય પછી પણ વિકલ્પ આવે તો એની પર્યાયમાં જે અધુરાશ છે તેનું જ્ઞાન કરવું. આ પર્યાયમાં અધુરાશ છે અહીંયા સાધકની ચર્ચા છે. અજ્ઞાનીને તો પૂરેપૂરી પર્યાય અજ્ઞાન રૂપ જ પરિણમી રહી છે. સાધક થયા છે એને પર્યાયમાં અમુક અંશે શુદ્ધતા અને અમુક અંશે અશુદ્ધતા રહે છે. તો એમ કે છે કે ચૈતન્ય દ્રવ્યની દ્રષ્ટિ કરવી અને પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન કરવું. એટલે સાધક દશામાં દ્રષ્ટિ ને જ્ઞાન સાથે હોય છે. એટલે સાધકની દ્રષ્ટિ એવી હોય છે કે ચૈતન્ય દ્રવ્યમાં લપેટાઈ ગઈ હોય છે. એ ચૈતન્ય દ્રવ્યમાં વિખરાઈ ગઈ હોય છે. એ ચૈતન્ય દ્રવ્યને કદી છોડતી નથી. પણ સાથે એવો સાધક જીવ છે એની નિર્વિકલ્પ દ્રષ્ટિ થઈ ગઈ છતાં જ્યારે એનું જ્ઞાન વિકલ્પાત્મક દશામાં આવે ત્યારે પર્યાયમાં અધુરાશ છે એવું પણ જ્ઞાન એને વર્તતું હોય છે. જો એવું જ્ઞાન વર્તતું ન હોય તો એ પર્યાયથી અધુરાશથી પાછો ફરીને પાછો ત્રિકાળી દ્રવ્યમાં જવાનો પુરુષાર્થ જ અટકી જાય એનો. માટે સાધક જીવની દશા એવી હોય છે, એક તો મિથ્યા દ્રષ્ટિની દશા સમજવી ઘણી સરળ. કેવડી ભગવાનની તો પરિપૂર્ણતા થઈ ગઈ એટલે એને તો પરિપૂર્ણતા છે એટલે કઈ પ્રશ્ન નથી. અજ્ઞાની છે એને તો પૂરી અપૂર્ણતા છે એટલે કઈ પ્રશ્ન નથી. હવે સાધક દશા બહુ અટપટી છે. સાધક દશા એવી છે કે એને સુખનું વેદન પણ ચાલુ હોય છે અને દુઃખનું જ્ઞાન પણ ચાલુ હોય છે. સુખ સ્વભાવ ઉપર દ્રષ્ટિ પણ ચાલી જાય છે અને પર્યાયમાં અધુરાશ છે, રાગ વર્તે છે એનું જ્ઞાન પણ ચાલુ હોય છે. આ સાધકને સમજવો અતિ મુશ્કેલ છે. એમાં પણ કોઈ ગ્રહસ્થ દશામાં સાધક હોય એને સમજવો તો અતિ મુશ્કેલ છે. આ તો પૂજ્ય બેનશ્રી ફરમાવે છે. આ તો પૂજ્ય બેનશ્રીની અદભુત વાણી છે. એમાં એનો જવાબ આવ્યો છે કે ચૈતન્ય દ્રવ્ય જે કે અખંડ, પરિપૂર્ણ અને શાશ્વત છે તેની દ્રષ્ટિ કરવી અને પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન પણ કરવું. એમ કે દ્રવ્યમાં પર્યાય નથી એટલે પર્યાયના જ્ઞાનથી ચ્યુત ન થઈ જવું એમ કહેવા માંગે છે. પર્યાયમાં અધુરાશ છે, પર્યાય દ્રવ્યમાં નથી, પણ પર્યાયમાં અધુરાશ છે, પર્યાય દ્રવ્યમાં નથી એટલે એકલો
દ્રવ્ય માત્ર હું છું એવી દ્રષ્ટિ થઈ, પછી પર્યાયની મારે કઈ જરૂર જ નથી, પર્યાયના જ્ઞાનની જરૂર નથી, કારણ કે એ પર્યાય તો ચૈતન્ય દ્રવ્યમાં છે જ નહીં. તો એમ કરીને પર્યાયને કાઢી શકાતી નથી. પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન સાધક જીવને પણ દ્રષ્ટિ સાથે વર્તતું હોય છે. તો અજ્ઞાનીએ તો પેલામાં પેલું મારી પર્યાયમાં રાગાદી ભાવ, મારી પર્યાયમાં મિથ્યાત્વ ભાવ, મારી પર્યાયમાં અજ્ઞાન દશા, નો રાગ દ્વેષ રૂપી અજ્ઞાન દશા વર્તી રહી છે, તેઓ એને પેલામાં પેલા ખ્યાલ કરી અને એવી પર્યાય દ્રવ્યમાં નથી એવા દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાના પુરુષાર્થે ચડવું જોઈએ. પર્યાયનો પેલામાં પેલા એને ખ્યાલ હોવો જોઈએ અને ચૈતન્ય દ્રવ્ય ઉપર જવા માટેની દ્રષ્ટિનું પણ એને શ્રદ્ધાન થવા માટેનો પુરુષાર્થ ચાલવો જોઈએ. પર્યાયના જ્ઞાનને છોડી દઈએ અને એકલી દ્રષ્ટિમાં હું દ્રવ્ય છું એવા વિકલ્પ કર્યા કરે તો ચૈતન્ય દ્રવ્ય જવાબ નથી આપતું. પર્યાયના જ્ઞાનમાં ઉભો રહીએ અને દ્રષ્ટિમાં દ્રવ્યની કેળવણી ન કરે તો પણ એની દ્રષ્ટિમાં ચૈતન્ય દ્રવ્ય આવતું નથી. માટે એની એક સાથે જ્ઞાનની જે અધુરાશ છે, પર્યાયમાં જે ઓછપ છે, પર્યાયમાં જે અત્યારે અશુદ્ધતા ચાલી રહી છે, એવું આત્માર્થીને પણ પ્રથમ ખ્યાલ રાખવો અત્યંત આવશ્યક છે. અને એ જ સમયે પર્યાયમાં અશુદ્ધતા વર્તી રહી છે, એ જ સમયે ચૈતન્ય દ્રવ્ય અખંડ અને પરિપૂર્ણ અને શાશ્વત છે એવા શ્રદ્ધાના વિષયનું પણ શ્રદ્ધાન કરવા માટે પુરુષાર્થ એને ચાલુ રાખવાનો હોય છે. એટલે આમાં એમ કે છે કે તારો નાનો અવગુણ છે એટલે કે પર્યાયમાં દોષ વર્તે છે એને પણ પર્વત જેવડો ગણવો, એને છોડી ન દેવો કે હું તો ગુણમય છું એટલે મારામાં દોષ છે જ નહીં. પર્યાયમાં દોષ વર્તે છે પણ પર્યાય મારામાં છે જ નહીં. પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઉત્પાદ છે જ નહીં. ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ છે, માટે પર્યાયમાં દોષ છે તો એ મારે કઈ એને દૂર કરવાની જરૂર નથી. હું ત્રિકાળી દ્રવ્ય છું એટલું મને ખ્યાલમાં આવી જશે તો પર્યાયનો દોષ તો ચાલ્યો જશે. મારે પર્યાયના દોષના જ્ઞાન કરવાની શું જરૂર છે? તો કે અહીંયા ભૂલ થઈ જાય છે ભાઈ. પોતાનો દોષ છે એનું જ્ઞાન એને અવશ્ય હોવું જોઈએ અને બીજાનો ગુણ છે એને પણ શા માટે જોવો જોઈએ કે બીજાને ગુણ પ્રગટ થયો છે તો હું પણ મારા ગુણી સ્વભાવના આશ્રયે મારી શ્રદ્ધા કરી અને મારો દોષ જે પર્યાયમાં છે એને ટાળીને મને પણ દોષનો વ્યય થઈ અને ગુણની પ્રગટતા થાય. એટલે બીજાના ગુણને મોટો કરીને જોવો અને પોતાના દોષને પણ અવગુણને પર્વત જેવડો ગણવો. એટલે કે દોષ છે એવું જ્ઞાન રાખવું, એવું જ્ઞાન રાખી અને એ દોષ પર્યાયમાં વર્તે છે એ પર્યાય ચૈતન્ય દ્રવ્યથી જુદી છે પણ જુદી હોવા છતાં એ દોષ મારો છે, મારા કારણે દોષ થયો છે. કોઈ કર્મના કારણે નથી થયો, કોઈ પરના કારણે નથી થયો, કોઈ નિમિત્તે દોષ કરાયો નથી. એવું પર્યાયના સત્કારકનું ભાન કરી, પર્યાયની અધુરાશનું જ્ઞાન કરી, પર્યાયમાં અત્યારે અશુદ્ધતા છે એમાં શુદ્ધતા પ્રગટ કરવા માટે મારો શુદ્ધ સ્વભાવ અત્યારે વર્તમાનમાં પરિપૂર્ણ શાશ્વત ને અખંડ છે એવા સ્વભાવની દ્રષ્ટિ કરવા માટે પુરુષાર્થે જીવ ચડે. આવી પર્યાયનું જ્ઞાન રાખતો જાય, સ્વભાવની દ્રષ્ટિ કરતો જાય અને અનેકાંતિક જ્ઞાન એને પ્રગટ થાય. એટલે આમાં સાધક જીવ સાધક અવસ્થા કેવી રીતે આત્માર્થીને પ્રગટ થાય અને જ્યારે સાધક જીવ સાધકપણું પ્રગટ કરે ત્યારે સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાનનો સુમેળ કેવો હોય એની આમાં અપૂર્વતા સિદ્ધ કરી છે કે ચૈતન્ય દ્રવ્ય તો જે અખંડ છે, પરિપૂર્ણ છે, શાશ્વત છે તેની તો દ્રષ્ટિ કરવી અને પર્યાયમાં અધુરાશ છે તેનું જ્ઞાન રાખવું, તેનું જ્ઞાન કરવું. સાધક દશામાં દ્રષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. દ્રવ્ય દ્રષ્ટિએ હું પૂર્ણ છું, હું અનાદિ અનંત પરિપૂર્ણ પ્રભુતા સ્વરૂપ છું. આ રીતે પ્રભુતા સ્વરૂપ આત્માને લક્ષમાં રાખીને પર્યાયમાં હું અધૂરો છું તેમ અધૂરાનું જ્ઞાન સાધકને પણ રહે છે
હવે સાધકને પણ જો આવી અધુરાશ એની પર્યાયમાં વર્તતી હોય તો એનું જ્ઞાન એ પણ રાખતા હોય તો જે હજી સાધક થયો નથી, જે હજી મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે, જેનું પૂરું જ્ઞાન શ્રદ્ધાન બહિર્મુખ વર્તી રહ્યું છે, જેની વિકલ્પાત્મક દશામાં પ્રવૃત્તિ અનાદિથી ચાલી રહી છે, એ વિકલ્પ હજી પાતળો નથી પડ્યો, એ વિકલ્પ હજી તૂટવાને તો ઘણી વાર છે, પણ વિકલ્પમાં પણ મંદતા નથી આવી, એવા જીવે તો પ્રથમમાં પ્રથમ દ્રવ્ય ગુણ પર્યાયને જ્ઞાન કરી અને એમાં પર્યાયની અધુરાશનું જ્ઞાન ભાન કરી અને એવી પર્યાયની અધુરાશ હોવા છતાં મારું ચૈતન્ય દ્રવ્ય એ જ સમયે પરિપૂર્ણ અનાદિ અનંત પ્રભુતા સંપન્ન છે એવા આત્માનું લક્ષ્ય રાખી અને પર્યાયમાં હું અધૂરો છું, એટલે કે એનો જ્ઞાનનો જે ઉપયોગ જે છે એ જ્ઞાનના ઉપયોગનું કામ એવું છે કે જ્ઞાનનો ઉપયોગ સ્વપર પ્રકાશક હોય છે. જ્ઞાનનો ઉપયોગ સ્વપર પ્રકાશક હોવાથી સ્વપર પ્રકાશક એટલે કે જ્ઞાનના ઉપયોગમાં જાણવું વર્તતું હોવાથી સ્વનું જ્ઞાન અને પરનું જ્ઞાન એવો જ્ઞાનનો ઉપયોગ પ્રતિ સમયે અજ્ઞાનીને પણ વર્તતો હોય છે, પણ એ પર સંબંધીનું જ્ઞાન છે અને સ્વ સંબંધીનું જ્ઞાન છે. એવા જ્ઞાનનો પેલામાં પેલા એને પર સંબંધીનું જ્ઞાન વર્તે એમાં અત્યારે મારો રાગાદી ભાવ આ પ્રકારનો ચાલે છે એવું પણ જ્ઞાન એને જ્ઞાનના ઉપયોગમાં વર્તતું હોય છે અને એ જ સમયે એ જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે એવું જ્ઞાન પણ એ જ સમયે એને ઉપયોગમાં વર્તતું હોય છે. એને કહેવામાં આવે છે, આ બોલમાં જે ચોથી લીટી છે, ત્રીજી લીટી ચાલુ થઈ કે આ રીતે પ્રભુતા સ્વરૂપ આત્માને લક્ષમાં રાખીને પર્યાયમાં હું અધૂરો છું તેમ અધૂરાનું જ્ઞાન સાધકને રહે છે. એ સાધકને રહે છે, એ સાધક થયા પૂર્વે પણ અજ્ઞાનીને પણ પ્રભુતા સ્વરૂપ આત્મા છે એવો આત્મા બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાનમાં જાણવામાં આવી રહ્યો છે અને એ જ સમયે એ જ જ્ઞાનમાં એને પર્યાયમાં બહિર્લક્ષે કેટલી અધુરાશ અનાદિનો મારો ઉપયોગ બહિર્મુખ વર્તી રહ્યો છે એવું જ્ઞાન પણ એને એ જ જ્ઞાનમાં સ્વપર પ્રકાશકપણે ચાલતું હોય છે. હવે એવો જીવ જયારે ચેતી જાય કે પર્યાયમાં અધુરાશ છે, એક સમયની પર્યાય બહિર્લક્ષે ઉત્પન્ન થાય છે, પર્યાયનો બહિર્લક્ષી ભાવ ચાલે છે, ત્યાં સુધી પર્યાયમાં અત્યારે વર્તમાનમાં અધુરાશ છે અને એ પર્યાયનો ભાવથી એના જ્ઞાનને વાળે છે દ્રવ્ય તરફ કે બને તો અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા, પ્રભુતા સ્વરૂપ ભગવાન આત્મા, પરિપૂર્ણ ભગવાન આત્મા, અનાદિ અનંત મારું સ્વરૂપ છે એ જ્ઞાનમાં લક્ષમાં એટલે કે જાણવામાં આવી રહ્યો છે એવો જ્યાં એને ખ્યાલ આવે છે ત્યાં જ એનો જે ઉપયોગ છે એ અંદરમાં વળતા એને એક નવું સ્વપ્રકાશક જ્ઞાન પૂર્વક સ્વપર પ્રકાશક નિશ્ચયથી પ્રગટ થાય છે. એને એમ કહેવામાં આવે છે કે આ જે સાધક છે એ જ્ઞાની સાધકે પણ પોતાના આત્માનો અનુભવ કરી અને નિર્વિકલ્પ સ્વપર પ્રકાશક જ્ઞાન પ્રગટ કરી અને પછી સાધક જ્યારે વિકલ્પમાં આવે છે ત્યારે એને ખ્યાલ હોય છે કે મારા જ્ઞાનમાં જ્ઞાયકનો અનુભવ થઈ ગયો અને વર્તમાનમાં મારો હવે ઉપયોગ બહાર ગયો છે તો પર્યાયમાં અધુરાશ છે એવું જ્ઞાન પણ સાધકને એ સમયે વર્તતું હોય છે. જો આવી અધુરાશનું જ્ઞાન સાધકને ન વર્તતું હોય, આવી બહિર્મુખતા પરિપૂર્ણ છે એવું આત્માર્થીને પણ જ્ઞાન ન વર્તતું હોય તો એ બહિર્મુખતા છોડી અને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે ત્યાં તેના જ્ઞાનને લઈ ન જઈ શકે અને તો તેની દ્રષ્ટિમાં અખંડ દ્રવ્ય કદી ન આવે. માટે આત્માર્થીએ પણ પોતાની પર્યાયની અધુરાશ કે પોતાની બહિર્મુખતાનું જ્ઞાન રાખી અને પોતે દ્રવ્ય પરિપૂર્ણ શુદ્ધ છે એવું ભાન કરશે
ત્યારે એની પર્યાયની જે બહિર્મુખતા પૂરેપૂરી હતી એ છૂટી અને અંતર્મુખતા થશે, અને ત્યારબાદ એ સાધક થયો તો સાધક થશે પછી એને અલ્પ અધુરાસ પર્યાયમાં છે અને અમુક અંશે પર્યાય સુદરૂપે પરિણમી ગઈ છે. એવું પર્યાયની અધુરાસનું જ્ઞાન અને પર્યાયનું સમ્યકપણે પ્રગટ થયું એવું જ્ઞાન પણ એને વૈરતા કરશે. આવી સ્થિતિ સાધકની હોય છે. એટલે એમ કે છે કે બીજાના દોષને ન જોવા અને પોતાના ગુણનો કદી વધારે પડતો પ્રચાર પ્રસાર ન કરવો કે એનો મહિમા ન કરવો, પોતાના પર્યાયમાં દોષ જોવા, પોતાના ગુણી ભગવાન આત્માને જોવો, બીજાને જો દોષનો વ્યય થઈને ગુણ પ્રગટ થયો હોય એની પર્યાયમાં તો એના ગુણને જોવો કે એના ગુણને જોતા પોતાનો દોષ જે પર્યાયમાં ચાલે છે તો પોતાને ખબર પડે કે મારો પણ સ્વભાવ એવો જ છે, જેવો એને ગુણ પ્રગટ થયો છે એવો મને મારા સ્વભાવના લક્ષ્ય પણ દોષ વ્યય થઈને ગુણ પ્રગટ થઈ શકે છે. માટે પોતાના દોષ જોવા એ કહેવાનો આશય એમ છે કે પોતાની પર્યાયમાં અશુદ્ધતા છે એનું જ્ઞાન બરાબર અજ્ઞાનીએ પણ રાખવું. સાધક પણ પોતાની પર્યાયની અધુરાસનું જ્ઞાન રાખતા હોય છે. જ્યાં સુધી પરિપૂર્ણતા સાધકને ન થાય, જ્યાં સુધી કેવળ જ્ઞાન ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી પ્રત્યેક સમયે એનો પુરુષાર્થ એની પર્યાયની અધુરાસને છોડવા પ્રત્યે ચાલતો હોય છે અને સ્વભાવને લક્ષમાં રાખવા પ્રત્યે ચાલતો હોય છે. આવી એક સાધકની એવી સ્થિતિ છે કે એ જ્ઞાનની દ્વિરૂપતા એને નિરંતર ચાલતી હોય છે. એ જ્ઞાનની દ્વિરૂપતામાં સ્વસન્મુખતા જેટલી છે એ પણ એને વર્તે છે અને પરસન્મુખ જેટલો પર્યાય ચાલે છે એની અધુરાસ છે, હજી હું પૂરો પરિપૂર્ણ થયો નથી એવું જ્ઞાન પણ વર્તતું હોય છે. એનું નામ સાધક કહેવામાં આવે છે. આવા પર્યાયમાં હું અધૂરો છું તે અધૂરાનું જ્ઞાન પણ સાધકને રહે છે. પર્યાયમાં પુરુષાર્થ કેમ થાય, સ્વરૂપમાં લીનતા કેમ થાય, સ્વાનુભૂતિની વિશેષ દશા કેમ થાય, અંદરમાં જ્ઞાયકની પરિણતિ વિશેષ કેમ થાય, તે માટે હું પર્યાયમાં પુરુષાર્થ કરું. પર્યાયમાં હું પામર છું અને વસ્તુ સ્વભાવે પૂર્ણ છું. આમ સાધક દશામાં દ્રષ્ટિને જ્ઞાન સાથે જ રહે છે. દ્રષ્ટિએ પૂર્ણ છું અને પર્યાયમાં અધૂરો છું, તે બેય સાથે હોય છે. આ બધું વર્ણન સાધકની દશાનું સાધક પૂજ્ય બેનશ્રી કરી રહ્યા છે. એ બેનશ્રી ને તો સાધક દશા પ્રગટ થઈ ગઈ. એને ખરેખર તો પોતાના આત્માને સાધી લીધો. જે આત્માને સાધે તેને સાધક કહેવામાં આવે. અને એવા સાધકને દ્રષ્ટિને જ્ઞાનનો સુમેળ કેવો હોય, દ્રષ્ટિએ પૂર્ણ છું એવું શ્રદ્ધાન પણ વર્તતું હોય, પર્યાયની કચાશ, પર્યાયની અધુરાસ, પર્યાયની અપરિપૂર્ણતા એનું પણ એને જ્ઞાન એ જ સમયે દ્રષ્ટિએ પૂર્ણ છું એ વર્તતું હોય, એ જ સમયે પર્યાયમાં અધુરાસનું જ્ઞાન પણ એને ચાલુ રહે છે. આવા બે ફાંટા એક પર્યાયના થઈ જાય છે. એક ફાંટો અંદરમાં અંતર્મુખ ચાલતો હોય છે, એને પરિણતિ કહેવામાં આવે છે, અને એક ઉપયોગાત્મક ફાંટો વિકલ્પાત્મક દશામાં બહાર ચાલતો હોય છે, એને વિકલ્પાત્મક ઉપયોગ કહેવામાં આવે છે. આવું સ્વપર પ્રકાશક વ્યવહાર જ્ઞાન પણ એને ચાલતું હોય છે. એક સ્વપ્રકાશક નિશ્ચય છે, એક સ્વપર પ્રકાશક નિશ્ચય છે અને એક સ્વપર પ્રકાશક વ્યવહાર છે. અજ્ઞાની જીવને પણ સ્વપર પ્રકાશક પણ છે, પણ એ અજ્ઞાનમય સ્વપર પ્રકાશક છે. જો અજ્ઞાની જીવને પણ સ્વપર પ્રકાશક ન હોય તો કદી કોઈ જીવ જ્ઞાની ન થઈ શકે. અજ્ઞાની જીવને પણ સ્વનું જ્ઞાન વર્તી રહ્યું છે અને પર સંબંધીનું પણ પોતાનું જ્ઞાન વર્તી રહ્યું છે. એમાં કયા જ્ઞાનનો આવિર્ભાવ કરે છે એના ઉપર એ જ્ઞાની થાય છે કે અજ્ઞાની રહી જાય છે. અને એવી જ રીતે સાધકને પણ એવું સ્વપર પ્રકાશક જ્ઞાન વર્તે છે. હવે એ અજ્ઞાની જ્ઞાની થાય ત્યારે એ પર સંબંધીનું પોતાનું જ્ઞાન છે એનો તિરોભાવ કરી અને સ્વસંબંધીના જ્ઞાનનો આવિર્ભાવ કરી અને સ્વપ્રકાશકમાં જ્ઞાની થઈ જાય છે. એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચોટી જાય છે. એનું જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એવું એને જ્ઞાન વર્તવા માંડે છે. અને પર સંબંધીનું જ્ઞાન એને પર્યાયમાં ચાલુ છે, ત્યાંથી તેનું લક્ષ છૂટી જાય છે, એટલે કે એ તિરોભૂત થઈ જાય છે. લક્ષ હંમેશા
સદમસ જીવનું એક સમયમાં એક તરફ હોય તો એના જ્ઞાનનું લક્ષ જ્ઞાયક તરફ ચાલ્યું જાય છે, તો એ અજ્ઞાનીમાંથી એની પર્યાયનું જ્ઞાન તીરોભૂત થઈ અને એ અજ્ઞાનીમાંથી જ્ઞાનમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવાઈ રહ્યો છે એવા જ્ઞાયક ઉપર દ્રષ્ટિ પડતા એ જીવ અજ્ઞાનીમાંથી જ્ઞાની થઈ જાય છે. એ જ્ઞાની થયો તો એને સ્વ જાણવામાં આવ્યો, દ્રષ્ટિ સ્વ ઉપર ચાલી ગઈ તો એ જીવ જ્ઞાની થઈ જાય છે. હવે એ જીવ જે સમયે જ્ઞાની થાય છે એ જ સમયે એને એક જ્ઞાનમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું પ્રગટ થાય છે. એવો જે જ્ઞાની છે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર પડી ગઈ છે અને એનું જ્ઞાન જે છે એ જ્ઞાન પણ સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક નિશ્ચયથી પ્રગટ થાય છે. એ સ્વપર પ્રકાશક નિશ્ચયથી પ્રગટ થયું એમાં સ્વપ્રકાશકમાં એને જ્ઞાયક અનુભવાય છે અને સ્વપર પ્રકાશક નિશ્ચય છે એમાં સ્વમાં જ્ઞાયક અનુભવાય છે અને પર પ્રકાશકમાં પોતાના જ્ઞાનમાં આનંદાદિનું જ્ઞાન, સુખનું જ્ઞાન, વીર્યનું જ્ઞાન, પ્રભુત્વનું જ્ઞાન એવા અનંત ગુણોની અનંત પર્યાયો શુદ્ધ થઈ નિર્વિકલ્પ દશામાં એનું પણ જ્ઞાન વર્તે છે. એને પર પ્રકાશકતા કહેવામાં આવે છે. સ્વનું જ્ઞાન, ત્રિકારી દ્રવ્યનું જ્ઞાન વર્તે છે એને સ્વપ્રકાશકતા કહેવામાં આવે છે. આવું સ્વપ્રકાશક પૂર્વક સ્વપર પ્રકાશક નિશ્ચય જે જ્ઞાની થાય એને એ જ સમયે પ્રગટ થાય છે. પણ આ બધું પ્રગટ થવા માટે પ્રથમમાં પ્રથમ એની દ્રષ્ટિ વસ્તુ ઉપર પડે છે, દ્રવ્ય સ્વભાવ ઉપર પડે છે. એની દ્રષ્ટિમાં હું પરિપૂર્ણ છું ત્યાં દ્રષ્ટિ જાય છે. એની દ્રષ્ટિ અનાદિ અનંત ધ્રુવ ઉપર ચોટી જાય છે. એની દ્રષ્ટિમાં અભેદ જ્ઞાયક ભાવ ભૂતાર્થ સ્વભાવ આવી જાય છે. એવા દ્રષ્ટિપૂર્વક આવું જ્ઞાન સમ્યક થાય છે અને એવા સમ્યક જ્ઞાનમાં નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું નિર્વિકલ્પ દશાના કાળમાં ચાલે છે. જ્યાં સુધી નિર્વિકલ્પ દશા ચાલે છે ત્યાં સુધી નિશ્ચયથી સ્વપર પ્રકાશકપણું ચાલ્યા કરે છે અને એની પર્યાયની યોગ્યતા અને પુરુષાર્થની ઓછપને કારણે જ્યારે એ નિર્વિકલ્પ દશામાંથી ચ્યુત થાય છે તો ત્યારે એને પરિણતિને ઉપયોગ એવા બે ભાગ પડી જાય છે. પરિણતિ તો દ્રવ્ય સ્વભાવ સન્મુખ ચાલ્યા કરે છે અને એનો ઉપયોગ વિકલ્પાત્મક દશામાં ચાલ્યો જાય છે. એને એમ કહેવામાં આવે કે સાધકને દ્રષ્ટિ અને જ્ઞાન સાથે જ રહે છે. દ્રષ્ટિ એ તો ઈ પૂર્ણ છે અને પર્યાયમાં અધૂરો છે. તે બે એને સાથે હોય છે એટલે કે વ્યવહારથી સ્વપર પ્રકાશકપણું વિકલ્પાત્મક દશામાં સાધક આવતા જે પ્રગટ થાય છે એમાં દ્રષ્ટિ તો 100% એની સમ્યક થઈ ગઈ છે દ્રવ્ય ઉપર પડી એટલે, પણ બીજા અનંત ગુણોની અનંત પર્યાયો આંશિક શુદ્ધતા રૂપે પરિણમે છે અને એનો બીજો ભાગ છે પર્યાયનો એમાં હજી અશુદ્ધતાનું પરિણમન છે. તો એવું જ્ઞાન પણ સાધકને વર્તતું હોય છે કે હજી મારા પર્યાયમાં ઓછપ છે, પર્યાયમાં અધુરાશ છે, હજી હું પૂરો નથી થઈ ગયો, હજી મારી સાધક દશા ચાલે છે, સાધ્ય દશા હજી પ્રગટ નથી થઈ. સાધ્ય દશા હવે મારી આ પર્યાય પૂરેપૂરી જયારે અમારા દ્રવ્ય સન્મુખ થઈને પરિણમી જશે અને પૂરેપૂરી પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થશે ત્યારે મારી સાધ્ય દશા કેવળ જ્ઞાન દશા પ્રગટ થશે. એવું સાધકને વ્યવહાર સ્વપર પ્રકાશકપણું વિકલ્પાત્મક દશાના કાળમાં પણ વર્તતું હોય છે. એટલે આમાં બેનશ્રીએ કીધું કે પર્યાયમાં પુરુષાર્થ કેમ થાય, સ્વરૂપમાં લીનતા કેમ થાય, સ્વાનુભૂતિની વિશેષ દશા કેમ થાય, અંતરમાં જ્ઞાયકની પરિણતિ વિશેષ કેમ થાય, તે માટે હું પર્યાયમાં પુરુષાર્થ કરું. પુરુષાર્થ જ્ઞાનીનો નિરંતર ચાલ્યા કરતો હોય છે. જ્ઞાનીને પરિણતિ હોવા છતાં સાધક વિકલ્પાત્મક દશામાં આવે એને પરિણતિ લબ્ધ રૂપે ચાલુ હોવા છતાં એમાં સંતોષાતો નથી. એને પર્યાયમાં પુરુષાર્થ નિરંતર ચાલુ હોય છે. એને સદુપયોગની કિંમત છે, પરિણતિની કિંમત સાધકને નથી. એને સદુપયોગ કેમ નથી આવતો એ માટે તલપાપડ હોય છે. એ માટે એનો પુરુષાર્થ ચાલુ રાખે છે કે હું પર્યાયમાં પુરુષાર્થ કરું, કારણ કે પર્યાયમાં હું હજી પામર છું, વસ્તુ સ્વભાવે હું પૂર્ણ છું પણ પર્યાયમાં હજી પામર છું. ક્યાં કેવળ જ્ઞાન દશા, ક્યાં મુનિરાજની ત્રણ કસાઈના અભાવ વાળી દશા, ક્યાં કેવડી ભગવાનની
ચાર જાતિ કર્મના અભાવ પૂર્વકની પરિપૂર્ણ શુદ્ધ દશા, મુનિરાજની ક્યાં ત્રણ કસાઈના અભાવ વાળી પ્રચુર સ્વસંવેદનની દશા, અને ક્યાં મારી ચતુર્ગુણસાનની પામર રૂપ દશા. એ પર્યાયમાં પોતાને પામર જોવે છે અને વસ્તુએ એ પોતાને પૂર્ણ જોવે છે. આવા દ્રષ્ટિ અને જ્ઞાનના સુમેળ પૂર્વક સાધક દશા આગળ ચાલતા 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 સાધક દશા વૃદ્ધિગત થતા થતા દ્રષ્ટિ અને જ્ઞાનના સુમેળ પૂર્વક ચાલતા હોય છે. દ્રષ્ટિનો દોર પકડેલો છે એટલે એ દ્રષ્ટિનો દોર છૂટતો નથી, એટલે સ્વભાવની પરિપૂર્ણતા ભાસની ક્યાંય છૂટતી નથી, એનું બળ નિરંતર ચાલુ રહે છે. અને સાથે સાથે જ્ઞાનમાં જેટલી પર્યાયની અધુરાશ છે એવી અધુરાશનો પણ ખ્યાલ હોવાથી એનો પુરુષાર્થ નિરંતર ચાલ્યા કરે છે. દ્રષ્ટિનો દોર છૂટતો નથી, પર્યાય બહાર જાય છે એને અંદર વાળવાના પુરુષાર્થે જ્ઞાની હોય છે, અને એ પુરુષાર્થ એને દ્રષ્ટિના વસ્તુ સ્વભાવના જોરપૂર્વક ચાલતો હોય છે. માટે વારંવાર 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 પર્યાયો જે બહિર્મુખ ચાલે છે એ જ્ઞાનમાં વર્તતી હોય છે. એવું જ્ઞાન વિકલ્પાત્મક દશા છોડીને પાછું જ્ઞાયક સાથે અબજ થઈને પરિણમી જાય છે તો એને સદુપયોગ આવી જાય છે, અને પાછો એ સદુપયોગ અસંખ્ય સમય ચાલ્યા પછી પાછો વિકલ્પાત્મક દશા આવે તો પાછું એનું વ્યવહારથી સતત પ્રકાશકપણું પ્રગટ થાય છે. આવું નિર્વિકલ્પ સવિકલ્પ નિર્વિકલ્પ સવિકલ્પ સાધકને ચાલ્યા જ કરતું હોય છે. છતાં જ્ઞાની એ વિકલ્પાત્મક દશામાં પણ પોતાના વસ્તુ સ્વભાવને કદી વિસરતો નથી, સદા એની દ્રષ્ટિ ત્યાં પડી હોય છે. એટલે એને વસ્તુ સ્વભાવનું દ્રષ્ટિપૂર્વકનું જે સમ્યક જ્ઞાન છે એવા સમ્યક જ્ઞાનમાં સ્વતર પ્રકાશકપણું હોવાથી એને અધુરાશનું પણ જ્ઞાન, એનું જ્ઞાન સમ્યક થઈ ગયું હોવાથી વૈરતા કરે છે. અને માટે જ્ઞાની એવી અધુરાશને છોડવા માટે પર્યાયમાં પુરુષાર્થ કેમ ચાલે, હું પરિપૂર્ણ કેમ થાવ, એવી દ્રષ્ટિ અને જ્ઞાનના સુમેળપૂર્વક હંમેશા ચાલતો હોય છે. આવું સાધકનું પરિણમન હોય છે. સર્વ આત્માર્થી જીવો આ પ્રકારની પ્રોસેસ, પદ્ધતિ અને વ્યવસ્થા જ્ઞાનીઓએ જે કીધી છે, જ્ઞાનીઓનો જે કહેવાનો આશય છે, પૂજ્ય ગુરુદેવ શ્રી, પૂજ્ય બેન શ્રી, પૂજ્ય બેન, પૂજ્ય સોગાનીજી એવા જે જ્ઞાનીઓ થઈ ગયા એ જ્ઞાનીઓએ જે માર્ગ બતાવ્યો છે એ સર્વ જીવો એ માર્ગ ઉપર ચાલી પોતાના આત્માર્થનું પોષણ કરી, પોતાના સ્વભાવની ઉદ્ધરતા રાખી, પોતાની પર્યાયની અધુરાશ કે પોતાની પર્યાયની અશુદ્ધતા એનું જ્ઞાન રાખી અને પોતાના સ્વભાવ સન્મુખ દ્રષ્ટિને જોડે, અને દ્રષ્ટિને જોડતા જ્ઞાનની સમ્યકતા થઈ જાય એવું સર્વ મોક્ષાર્થી જીવો એ રીતે પરિણમન કરે એવી મંગલ ભાવના. બહુ જ સરસ ચેતનભાઈ, થેન્ક યુ વેરી મચ. અને કોઈનો પ્રશ્ન હોય તો આપણે જય જિનેન્દ્ર ચેતનભાઈ. હા જય જિનેન્દ્રભાઈ, બોલો બોલો. ચેતનભાઈ જય જિનેન્દ્ર. આપે જે કહ્યું કે પર્યાયની અધુરાશનું જ્ઞાન કરવાનું છે, તો એનો વાસ્તવિક અર્થ શું? આપણે ક્ષણિક ઉપાદાન છે એ મારું કેમ વિકાર રૂપે પરિણમે છે એવો વિચાર કરવો એ જ્ઞાનનું જાણપણું છે કે કોઈ રીતે? ના, અધુરાશની વાત છે એ તો જ્ઞાનીની વાત છે, પણ અજ્ઞાની જીવ છે એને બે પડખાનું જ્ઞાન, સામાન્ય વિશેષનું જ્ઞાન અને એ જ્ઞાનપૂર્વક દ્રષ્ટિ હોવી જોઈએ. જો એને એકાંતે એમ થઈ જાય કે ભાઈ ત્રિકાળી દ્રવ્ય તો શુદ્ધ છે, એ તો અખંડ છે, એ તો શાશ્વત છે, એ તો એકરૂપ છે, એમાં તો વર્તમાન પર્યાય છે જ નહીં, તો પર્યાયમાં અશુદ્ધતા હોય એનાથી મારે તો શું સંબંધ છે, હું તો ત્રિકાળી દ્રવ્ય છું, તો એમાં ભૂલ થઈ જાય છે. કારણ કે પર્યાયમાં જ્યાં સુધી અશુદ્ધતા છે એ અશુદ્ધતા મતી દ્રવ્ય સ્વભાવ સન્મુખ પર્યાય થઈ અને અશુદ્ધતાનો જ્યાં સુધી વ્યય ન થાય, અશુદ્ધતાનું આંશિક શુદ્ધ પરિણમન પણ જ્યાં સુધી પ્રગટ ન થાય, તો હજી પર્યાયમાં મારી અશુદ્ધતા ચાલુ છે, એ દ્રવ્ય સ્વભાવમાં શુદ્ધતા છે અને આશ્રય જ એ અશુદ્ધતા જશે. એવી અશુદ્ધતાનું જ્ઞાન પણ આત્માર્થીને બરાબર દ્રવ્ય ગુણ પર્યાયનું હોવું જોઈએ. જો માત્ર પર્યાયને એવી રીતે કોઈ બહાર કાઢી નાખે કે હું તો ત્રિકાળી દ્રવ્ય છું, મારામાં પર્યાય છે જ નહીં, એટલે પર્યાયમાં અશુદ્ધતા હોય કે શુદ્ધતા મારે એની સાથે કઈ સંબંધ નથી કારણ કે હું તો શુદ્ધ છું, તો એ ખરેખર ભૂલ થઈ જાય છે.
પર્યાયની અશુદ્ધતા ક્રમે ક્રમે ટળે છે. પ્રથમ શુદ્ધતા પ્રગટ થાય છે, પછી સાધક દશામાં અશુદ્ધતા અને શુદ્ધતા બે હોય છે, પછી અશુદ્ધતા અને શુદ્ધતા ક્રમે ક્રમે ટળતા ટળતા પરિપૂર્ણતા થાય છે. એવી પર્યાયનું યથાર્થ જ્ઞાન પણ જીવને બરાબર હોવું જોઈએ. દ્રષ્ટિનો વિષય ખ્યાલમાં હોય એટલે પર્યાયના વિષયને જો જીવ ભૂલી જાય તો ખરેખર એ દ્રષ્ટિનો વિષય ખરેખર એને ખ્યાલમાં નથી આવ્યો એમ આમાં કહેવાનો આશય છે. આમાં કહેવાનો આશય છે. બહુ સરસ, બહુ સરસ. બીજા કોઈને જો પ્રશ્ન હોય તો આપણે એકાદ પ્રશ્ન જો લઈ શકશો. ચેતનભાઈ, એ વાત જે આપણે કહીએ છીએ એ એવી રીતે સમજી શકાય કે સ્વ છે એ તો સ્વ જ છે, અજ્ઞાનીને તો એની ખબર જ નથી, સાધક દશામાં જ એનો ખ્યાલ આવે છે, અને પર છે એ તો હંમેશા સંસાર જ છે. તો અજ્ઞાની તો પૂર્ણ રૂપે સંસારમાં જ એકત્ર કરીને બેઠો છે, અને પછી ક્રમે ક્રમે જેમ જેમ જ્ઞાની કે સાધક નાયકમાં એકત્ર કરે છે તેમ ક્રમે ક્રમે એનો સંસારનો જે પ્રતિભાસ છે એ નિર્મળ આપણે કહીએ કે એના અંદર એકત્વ મમત્વ વગરનું કહીએ કે સિર્ફ જણાય છે એવું કહીએ કે પર રૂપે જણાય છે એવું કહીએ. એવી રીતે પર જ્ઞાનને ત્યાં સાધક દશામાં જીવ લે છે એ સમજાવે છે. એટલે તમારો પ્રશ્ન સાધક દશાનો છે કે અજ્ઞાનીનો છે? સાધક દશાનો પ્રશ્ન છે ને તમારો? હા, એટલે અજ્ઞાની રૂપે તો આપણે કહીએ છીએ કે હજી એની જ્ઞાનની ખબર જ નથી નાયકની પ્રભુની, એટલે એ તો સંસારમાં જ સ્વને પર બનાવી બેઠો છે. સુભાષમાં કહો કે જે પણ કહો. પછી જયારે સાધકજી આપણે એમ કહીએ ને કે કેવળ જ્ઞાન પણ પ્રભુ પરમાત્માને છે એ પણ વ્યવહારથી કહેવાય છે. એટલે એ સાધક જીવને સ્વરૂપે જ જણાય છે અને પર્યાય રૂપે પર રૂપે જ જણાય છે. પણ એમાં પરમાં એનો જેટલો એકત્વ છે, આસક્તિ છે, જેટલો હજી કમજોરી છે, એ રીતે એને પર્યાયમાં આપણે અશુદ્ધતા અને શુદ્ધતાનો ભેદ કરીએ છીએ એવી રીતે સમજવાનું છે. કારણ કે એને હવે સ્વ જણાયું છે એટલે એની દ્રષ્ટિ જ નાયક ઉપર છે, પણ પરમાં જે અશુદ્ધતા છે અને જેટલી ક્ષણ માટે પણ જે એને શુદ્ધ સંવેદાય છે એવી રીતે સમજાવવા માંગો છો? એટલે એમાં એવું છે કે એક અજ્ઞાનની દશા તો એકદમ બહિર્મુખતા પૂર્વક જ એનું પરિણમન ચાલે છે, એટલે એ તો પ્રશ્ન છે જ નહીં, એને તો અજ્ઞાન દશા જ વર્તે છે. પણ હવે જ્ઞાની જે થઈ ગયો, સાધક જે થઈ ગયો, સાધકને દ્રષ્ટિ અને જ્ઞાનનો સુમેળ કેવી રીતે હોય છે કે દ્રષ્ટિ તો એની ચોટી ગઈ છે દ્રવ્ય ઉપર, એ તો ઉખડતી જ નથી, ઉખડે તો એ સાધક પણ ચાલ્યું જાય એનું. હવે એના જ્ઞાન જે છે, જ્ઞાનનું પરિણમન છે, એ જ્ઞાનના પરિણમનમાં જે રાગાદિરૂપ અશુદ્ધતા વર્તે છે. જ્ઞાનનું પરિણમન કેવું છે? જ્ઞાનનું પરિણમન તો શુદ્ધ થઈ ગયું ચોથે ગુણસ્થાને. હવે એ જ્ઞાનનું પરિણમન અત્યારે ક્ષયોત્તમ જ્ઞાન રૂપ વર્તી રહ્યું છે, પણ એ ક્ષયોત્તમ જ્ઞાન છે એ સમ્યક ક્ષયોત્તમ છે. અજ્ઞાનીને ક્ષયોત્તમ જ્ઞાન હોવા છતાં એ મિથ્યા ક્ષયોત્તમ જ્ઞાન છે. જ્ઞાની સાધક થયો એને ક્ષયોત્તમ જ્ઞાન સમ્યક થઈ ગયું છે, હજી કેવળ જ્ઞાન નથી થયું, સ્થાયી જ્ઞાન નથી થયું. તો એ ક્ષયોત્તમ જ્ઞાન અને સ્થાયી જ્ઞાન વચ્ચેનો જે જેટલો પીરિયડ છે, જેટલો કાળ છે, એ કાળમાં એને રાગાદી ભાવ ચાલુ છે. રાગાદી ભાવ એના 10મા ગુણસ્થાનના અંતે અને 12મા ગુણસ્થાનના પહેલા સમયે જાય છે. ત્યાં સુધી એને પણ સાધકને પણ જ્ઞાન અપેક્ષાએ અજ્ઞાન દશા કહેવામાં આવે છે. દ્રષ્ટિ ભલે શુદ્ધ થઈ ગઈ હોય, જ્ઞાનનો અંશ પણ શુદ્ધ થઈ ગયો હોય, પણ છતાં હજી કેવું જ્ઞાન નથી થયું, માટે એ જ્ઞાનને પણ અશુદ્ધ કહેવામાં આવે, એને જ્ઞાનને પણ ઓછપ કહેવામાં આવે, અધુરાશ કહેવામાં આવે. જ્ઞાનનો ઉપયોગનો કોઈ પ્રશ્ન નથી, જ્ઞાનનો ઉપયોગ તો શુદ્ધપણે ચાલુ છે આંશિકમાં, પણ હજી એને કેવળ જ્ઞાન નથી થયું, ક્ષયોત્તમ જ્ઞાન છે. કેવળ જ્ઞાન નથી થયું. કેવળ જ્ઞાન કેમ નથી થયું? જ્ઞાનમાં ક્ષયોત્તમ જ્ઞાન કેમ છે કે હજી એને રાગાદી ભાવની અસ્થિરતારૂપ પરિણમન વર્તમાનની પર્યાયમાં બહિર્લક્ષ્ય ચાલી ગયું છે. હવે એ રાગાદિરૂપ પરિણમન ચાલી રહ્યું છે એવું જ્ઞાનમાં એને ખ્યાલ આવે છે, અને જ્ઞાનમાં ખ્યાલ આવે છે એ સમયે દ્રષ્ટિ તો નાયક તરફ ચોટેલી છે, પણ જ્ઞાનમાં જ્યાં ખ્યાલ આવે છે કે રાગાદિ હજી ચાલુ છે, એવી અધુરાશનું એને સાધકને જ્ઞાન થાય છે, ત્યાં જ એના જ્ઞાનમાં પુરુષાર્થ ચાલુ કરીને એ પાછો દ્રવ્ય તરફ વળી જાય છે. દ્રવ્ય તરફ વળે છે ત્યાં પાછો સદુપયોગ થાય છે. એટલે રાગની એટલી આંશિક અશુદ્ધતા
ક્રમે ઓછી થતી જાય છે. ઓછી થતા જયારે જ્ઞાનમાં કેવળ જ્ઞાનનો ભડકો થાય છે, ત્યારે યથાખ્યાત ચારિત્ર એક અંતર્મુખમાં કેવળ જ્ઞાન જયારે થઈ જાય છે, ત્યારે જ્ઞાન સર્વોત્તમમાંથી ક્ષાયિત થઈ જાય છે. જ્યાં સુધી રાગાદી ભાવ છે ત્યાં સુધી ચારિત્રની અસ્થિરતા રાગાદી રૂપ ચાલે છે, અસ્થિરતા રૂપ ભાવ કહેવામાં આવે છે. પણ એ અસ્થિરતા રૂપ ભાવ છે એવું જ્ઞાનમાં જ્ઞાની જાણે છે, એને ખબર છે અસ્થિરતા ચાલુ છે, એટલે જ અસ્થિરતા છોડી સ્થિરતા કરવા માટે દ્રવ્ય સ્વભાવ તરફ પાછું જ્ઞાન એનું ચાલ્યું જાય છે. એમ અહીંયા સાધકની દશાનું વર્ણન કહેવામાં આવે છે. ચોથે ગુણસ્થાનથી તો 13મા ગુણસ્થાન સુધી જ્ઞાન તો એનું સમ્યક થઈ ગયું ચોથે, પણ એક સયોક્ષમ છે, હજી ક્ષાયિક નથી થયું, એટલે ચારિત્રની અસ્થિરતા ચાલુ છે. ચારિત્રની અસ્થિરતા જયારે સ્થિરતારૂપ પરિણમિત થાય પછી તરત જ કેવળ જ્ઞાન થાય છે, ત્યાં સુધીની દશાને સાધક દશા કહેવામાં આવે છે. માટે અહીંયા અસ્થિરતાનું જ્ઞાન એને વર્તતું હોય છે, પર્યાયની અધુરાશ એને ચાલુ છે એવું જ્ઞાન વર્તતું હોય છે, દ્રષ્ટિ દ્રવ્ય સ્વભાવ તરફ છે એવી સાધકની દશા વર્તતી હોય છે, એમ કહેવા માંગે છે આમાંથી. હા, બહુ સુંદર, તમને બહુ સુંદર સમાધાન થયું. બહુ જ સુંદર રીતે તમે દ્રષ્ટિ અને જ્ઞાનનો સુમેળ જે છે કે સંધિ કહો કે જે પણ બહુ સરસ સમજાવી. બહુ ધન્યવાદ. જ્ઞાનીઓનો તો કેટલો ધન્યવાદ આપણે કરી શકીએ, ઓછું જ છે. બધા એક એક શબ્દ જે સમજાવે છે આ જીવને બધાનો પરમ 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 ઉપકાર છે. ચેતનભાઈ, આપણે જે કહ્યું કે દ્રષ્ટિ અંદરમાં વાળવાનો પુરુષાર્થ કરતો હોય છે, તો એનું જરા એક બે વાક્ય વધારે કહીને સમજાવશો કે કેવી રીતે પુરુષાર્થ કરે છે? દ્રષ્ટિને અંદરમાં વાળવાના પુરુષાર્થમાં એવું છે કે એ જ્ઞાનના નિર્ણયપૂર્વક દ્રષ્ટિ કામ કરતી હોય છે. જ્ઞાનમાં પેલા નિર્ણય આવે છે, એ નિર્ણયમાં દ્રવ્ય ગુણ પર્યાય એને જેવી છે એવો ખ્યાલ આવી જાય છે. પછી નિર્ણય આગળ વધીને યથાર્થ નિર્ણય થાય છે, ત્યારે યથાર્થ નિર્ણયમાં એને દ્રવ્ય ભાસવા માંડે છે જ્ઞાનમાં, અને એ જ્ઞાનમાં યથાર્થ નિર્ણયમાં દ્રવ્ય ભાસે છે ત્યારે એ જ્ઞાન છે ને દ્રષ્ટિને એનો વિષય આપે છે કે જો આ શ્રદ્ધા તારો વિષય અહીંયા દ્રવ્ય છે, ત્યારે દ્રષ્ટિ હું આ જ છું, હું વસ્તુ માત્ર છું, હું પરિપૂર્ણ છું, એકરૂપ છું, અખંડ છું, એમ જયારે શ્રદ્ધામાં આવવા માંડે છે ત્યારે જ્ઞાનના ભેદ ઉપરથી લક્ષ છૂટી અને દ્રષ્ટિ સીધી જ્ઞાન ઉપર ચાલી જાય છે. ત્યારે એને દ્રષ્ટિ વસ્તુ ઉપર ચોટી જાય છે, વસ્તુ સ્વભાવ એને ખ્યાલમાં આવી ગયો, દ્રષ્ટિનો વિષય આવી ગયો એમ કહેવામાં આવે છે. પુરુષાર્થ તો જ્ઞાન પૂર્વક જ દ્રષ્ટિનો ચાલે છે, જ્ઞાનના નિર્ણય પૂર્વક દ્રષ્ટિ કામ કરે છે. હા, દ્રષ્ટિ એકલી કામ કરી નથી શકતી. જ્યાં સુધી જ્ઞાનમાં નિર્ણયની ભૂમિકા, યથાર્થ નિર્ણયની ભૂમિકા ન આવે ત્યાં સુધી દ્રષ્ટિનું કઈ કામ જ નથી. પહેલામાં પેલું કામ જ્ઞાન કરે છે અને એની સાથે દ્રષ્ટિ હોય છે, અને એ દ્રષ્ટિ તો મિથ્યા સ્વરૂપ પરિણમતી હોય છે. જ્ઞાન તો સયોત્તમ ભાવે છે, એ તો જ્ઞાન સ્વભાવનો અંશ છે, એ સ્વભાવરૂપ પરિણમતો હોય છે. દ્રષ્ટિ તો એ સમયે ઔદયિક ભાવે પડી છે, ચારિત્ર એ સમયે રાગરૂપ ઔદયિક ભાવે પડ્યું છે. જ્ઞાન સયોત્તમ ભાવે છે એટલે એ આંશિક સ્વભાવનો અંશ છે. જ્ઞાન એ જ્ઞાન નિર્ણય કરે છે, નિર્ણય કરીને યથાર્થ નિર્ણયમાં જઈને દ્રવ્ય વસ્તુ સ્વભાવ છે એ દ્રષ્ટિને સોંપે છે. ત્યારે શ્રદ્ધાને જ્ઞાન એકરૂપ ચાલવા માંડે છે કે આ જ હું છું, વચ્ચે અનુભૂતિ થઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ ચેતનભાઈ. થેન્ક યુ ચેતનભાઈ. આજે આપણો સમય પૂરો થયો છે અને આજે આપણે